અને હવે વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વરસ્યો 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। હરણાવ નદી પરનો ખેડવા ડેમ ઓવરફ્લો થયો। ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલીને 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણીની આવક વધતા વધુ 2 દરવાજા ખોલવાની તૈયારી છે। ખેડવા ડેમનો દરવાજો ખોલતા હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર ખેડવા ડેમ કે જેનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે બીજા 2 દરવાજા ખોલવાની પણ તૈયારી છે। ત્યારે ખેડવા ડેમનો દરવાજો ખોલતા હરણાવ નદી પણ 2 કાંઠે વહેતી થઈ છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે હરણાવ નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ છે। સાબરકાંઠાના જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। કડિયાદરા, ચોટાસણ, ચોરવાડમાં પણ ધોધમાર વરસાદ તો વડાલીમાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। તો સાબરકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। સાબરકાંઠાના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ કડિયાદરા, ચોટાસણ, ચોરવાડમાં પણ ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તાર એવા છે કે જે બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ। આ એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। અનેક રસ્તા પરથી પણ પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થતા પૂરની પરિસ્થિતિ। સાબરકાંઠામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા। ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા। વડાલી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા તો અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। અંડરબ્રિજમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નથી। અનેક સ્થળોએ મુખ્ય માર્ગ પર બનાવ્યા છે અંડરબ્રિજ। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે કે જ્યાં પાણી ભરાઈ ગયા તેની સાથે વડાલી રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે। અંડરબ્રિજના આ દ્રશ્યો પાણી ભરાતા વાહનોની પણ કતાર જોવા મળી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠામાં શું પરિસ્થિતિ, વરસાદી માહોલ છે, કયા કયા વિસ્તાર પ્રભાવિત અને સાથે રેલવે અંડરબ્રિજની શું પરિસ્થિતિ, કારણ કે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે? સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના જે તાલુકાઓ છે તેમાં ભારે વરસાદ પડ્યો છે। 7 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ ટપકતા નદી નાળાઓ છલકાયા છે અને જે ખેડવા ડેમ છે તે ખેડવા ડેમમાં પાણીનું લેવલ વધતા 450 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેને લઈને ખેડવા ડેમ દ્વારા 450 ક્યુસેક પાણીની જાવકમાં એક દરવાજો ખોલાયો છે, 1 ફૂટ જેટલો દરવાજો ખોલાયો છે, જેને લઈને હરણાવ નદી છે તે 2 કાંઠે વહી છે અને નાના મોટા જળાશયોમાં પાણીની આવક છે। બીજી તરફ ભારે વરસાદને પગલે હિંમતનગર, ઈડર અને વડાલીમાં જે અંડરપાસ છે તેમાં પણ પાણી ભરાયા છે। રેલવે ખાતાને જે રેલવે વિભાગ છે તેની બેદરકારીને કારણે અંડરપાસમાં પાણી ભરાયા છે, તેનો નિકાલ ન થતા વાહન ચાલકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અંબાજી, હિંમતનગર અને જે સ્ટેટ હાઈવે છે તેના અંડરપાસમાં પાણી ભરાવાના હોવાના કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે બીજી તરફ ઈડરના જે લાલોડા વિસ્તાર છે, જે પીટીસી કોલેજ છે તેમાં અંડરપાસમાં આખું ગરકાવ થયું છે, જેને લઈને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી છે। બાજુમાં જે સર્વિસ રોડ આપવામાં આવ્યો છે, જે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે, તે ડાયવર્ઝન પણ ધોવાય છે, જેને લઈને તંત્ર દ્વારા પણ કોઈ કામગીરી નથી કરાતી। સ્થાનિક લોકો દ્વારા સમગ્ર મામલે જે રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે, ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યો છે અને મોટી દુર્ઘટના સર્જાય જેને લઈને જેને લઈને સ્થાનિક લોકો પણ હવે રોડ પર પથ્થરો મૂકી અને ડાયવર્ઝન બંધ કરવામાં આવે છે, એટલે કે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી નથી કરાઈ અને અંડર જે બ્રિજ બનાવવામાં આવે છે તેવા સંપૂર્ણ જે પાણી નિકાલ કરવો જોઈએ તે પાણી નિકાલ ન થવાના કારણે સ્થાનિક લોકો દ્વારા હવે પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને ભારે વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે। ખેડૂત પણ જે વાવણી કરી છે તે પણ પાણીમાં ગરકાવ થતા પાક પણ નિષ્ફળ થવાની ભીતિ છે। એટલે અનરાધાર વરસાદ છે, હજી પણ હવામાન વિભાગની ભારે આગાહીને પગલે ઠેર ઠેર વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે, જેને લઈને સ્થાનિક લોકો પણ ક્યાંક ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર। મહેસાણાના વિજાપુરમાં ભારે વરસાદથી પાણી ભરાયા। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી। સાર્વત્રિક વરસાદના લીધે ખેડૂતો ખુશ છે।
તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહેસાણાના વિજાપુરમાં પણ ભારે વરસાદી માહોલ છે. વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ પણ છે. નીચાણવાળા જે વિસ્તાર છે એ વિસ્તારમાં લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે. જો કે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આગળ ટીબી એરિયાની અંદર ટીબીથી માંડીને છેક નંદા ભાવસર પાટીઓ ત્યાં આગળ છે પાણી ફૂલ કેડો સમાન પાણી આવી જાય છે. 2 થી 3 ઇંચ વરસાદ પડી જાય છે. એમાં તો પાણી થઈ જાય. ખેડૂતોને જો ભેંસો દોવા જવું તો પણ નહીં જઈ શકાતું. આ જવું જો જઈ નહીં. સરદાર સ્કૂલ જે સરદાર સ્કૂલની રેલવે બને એના ગરનાના બધે સરદાર સ્કૂલે બંધ રહી જાય છે. અને સ્કૂલનો છોકરો જો પેલી બાજુ હોય ને વરસાદ પડી જાય તો એ ત્યાંથી હોય લાવવા પડે તો ટ્રેક્ટરમાં લાવવા પડે છે. અહીં આગળ મણિપુરા ગામમાંથી જવું હોય તો મણિપુરા ગામની અંદર સાહેબ જવું હોય તો ત્યાં પર પૂરી તકલીફ પડે છે. ત્યાંથી અમને ગામની અંદર બહાર નીકળો તો અમારે બહાર નથી નીકળ્યા. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગઈકાલે રાત્રિ દરમિયાન જ વિજાપુરમાં રાત્રે 6 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહેસાણા જિલ્લામાં વરસાદે ભારે આગાહી કરી હતી અને ભારે આગાહીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી અને અમુક જગ્યાએ પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આપણે અહીંયા ઉભા છીએ કે વિસનગર અને વિજાપુરને જોડતો રસ્તો છે. હાલ તો અહીંયા વિજાપુરમાં હાલાકી ભોગવવી પડી રહી છે. સુધીર પારેખ, વીટીવી, મહેસાણા. મહેસાણા જિલ્લામાં મોડી રાતે મંડાયા મેઘરાજા. ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ખેરાલુમાં 1.5 ઇંચ, સતલાસણામાં 1 ઇંચ વરસાદ. તો ભારે પવનને પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. તો ઉત્તર ગુજરાતમાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. તો અનેક વિસ્તાર જળબંબાકાર, તેની સાથે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમે તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં પણ જોઈ શકો છો. ક્યાંક રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, ક્યાંક અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. તો તેની સાથે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ બન્યા છે. મોડી રાતથી ભારે વરસાદી માહોલ જામ્યો. આપણે જણાવી દઈએ કે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેમાં ખેરાલુમાં 1.5 ઇંચ, તેની સાથે સતલાસણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાં 59,166 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ધરોઈ ડેમની જળ સપાટી 610.29 ફૂટે પહોંચી છે. 2 દિવસમાં જળ સપાટીમાં થયો 2 ફૂટનો વધારો. ધરોઈ ડેમમાં હાલ 59.59% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ધરોઈ ડેમના સતત વરસાદી માહોલ છે, જેના કારણે નવા નીરની આવક યથાવત છે અને ધરોઈ ડેમમાં 59,166 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. મહેસાણામાં ભેખડ ધસી પડતા રસ્તો બંધ કરાયો. સતલાસણામાં દાતા માર્ગ પર ભેખડ ધસી પડી. આંબાઘાટ નજીક ભેખડ ધસતા એક માર્ગીય રસ્તો બંધ થયો. વરસાદને કારણે રોડ પર પથ્થર ધસી આવ્યો. રાત્રિ દરમિયાન ભેખડ ધસી પડતા કોઈ જાનહાનિ થઈ નથી. તો સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની વચ્ચે ભેખડ ધસી પડવાની ઘટના બની છે મહેસાણામાં. સતલાસણા દાતા માર્ગ પર ભેખડ ધસી પડી, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો. આંબાઘાટ નજીક ભેખડ ધસતા એક માર્ગીય જે રસ્તો છે એ રસ્તો બંધ થયો છે. વરસાદી માહોલ છે અને વરસાદના કારણે રોડ પર પથ્થર ધસી આવ્યો. આપને જણાવી દઈએ કે રાહતની વાત એ છે કે આ ઘટના રાત્રિ દરમિયાન બની, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જેતપુરમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ છે. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ચાંદની ચોક, ફુલવાડી સહિતના સ્થળે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો નાની પરબડી, જેતલસર, ગુંડાળા, મંડલીપુર, પેઢલા સહિતના ગામડાઓમાં પણ વરસાદ. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. તો જેતપુરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી જ સતત વરસાદી માહોલ છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જેતપુર પંથકના છે કે જ્યાં મેઘાના મંડાણ થયા છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.